હવે આવ્યા ગદ્દા જશે ને બેલ જશા. હા, સંતના આપણે જોયું કે આવા ગદ્દા ને બેલ જશા છે આ દુનિયામાં ફરે એ પછી બધાને ગધેડા જ બનાવે ને, બીજું શું કરે? બળદ બનાવે ને ગધેડા બનાવે, માણસ ના બનાવે. આવા જે હોય છે, કારણ કે પોતામાં એકેય ગુણ સારો ન હોય, બસ ખાવું ને મજા કરવાની. પેલો કે જે તો 10 માણસનું ખાઈ જાય એટલે જાડો રહે. એટલે કે હું એક જ વસ્તુ કે ખાવાનું મળે ત્યાં જાય, ખાઈ પી અને આવી રીતે તાગડ ધીંધા કરવાના. એટલે જેમ પશુ ને ગધેડો જેમ ફર્યા કરીને જ્યાં ખાવાનું મળે ત્યાં ખાઈ લે, એવી દશામાં ફરતા હોય. એટલે એની સ્થિતિ એવી જ હોય ને. એટલે સંત આ સંત નથી એમ. સંતની વ્યાખ્યા સંતનો મન જુદું હોય છે કે સંતને તો હંમેશા ભગવાન સાથેનું ધ્યાન હોય અને એકબીજાના પ્રત્યેનો પ્રેમ વધે, એકબીજાને ભગવાનમાં એ જ થાય. રીતે આ તો નહીં કથા, નહીં વાર્તા, નહીં કીર્તન, નહીં ભજન, અલગ નિરંજન કરવાનું, બીજું કંઈ નહીં. અને લોકોને છેતરવાના, લોકોને આ રીતે કરવાના. એવા આ જગતમાં સંતો છે, એને માટે આ એક સંવાદ કર્યો કે આ જગતમાં સંત આવા છે. હવે એની પાસે સ્વામી કે આપણે જઈએ તો આપણું શું કંઈ કલ્યાણ થાય? કશું થાય નહીં. એને જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ. નિષ્કાળ સ્વામી લખ્યું છે કે એને જમાડો ને તે પણ જાય. પેલા ભાઈએ જમાડ્યું સારું, પણ ઘાસ ને પેલી પાપડ કે જે ગધેડા ખાતા હોય એ બધું થાય. તો એ જમાડવામાં જો આપણે બેસાડીને તો એ પૂરની પણ જતું રહે. એવું નિષ્કાળ સ્વામી લખ્યું. જે જમાડીએ, જેના અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, આસક્તિ, એનાથી એની લાય પડતી જ હોય કે ક્યાં મળે ને કેવી રીતે કહીને શું થયું, ખાવાની પીવાની ઉદર પોષણ અને શિસ્તના આસક્તિઓ. આવી રીતના જે હોય એને ક્યાંય સુખ નથી, પોતાને નથી, બીજાને પણ આપી શકાય નહીં. એટલે એ આપણા શાસ્ત્રોમાં સંતનો અને સંતના લક્ષણ લખ્યા છે. એટલે સંત અસંતને ઓળખીને જો આપણે સમાગમ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા એટલે જ એવા એક સંત લાવ્યા કે જે આ જગતના કલ્યાણ માટેના, સાક્ષાત ગુણાત્યાન સ્વામી અને બધા બીજા સંતો છે એને પણ મહારાજે એવી આજ્ઞા કરી. એટલે સર્વ પ્રકારે નિષ્પૃહ, કોઈ જાતનું વ્યસન નહીં, કોઈ જાતનું દૂષણ નહીં, કોઈ પ્રકારે મોઢામાંથી ગાળ બોલવાની નહીં, કોઈનું અપમાન નહીં, કોઈનો તિરસ્કાર નહીં, સહન કરવું, સહનશીલતા રાખવી, સાધુતા, નમ્રતા, વિવેક વિનય અને અખંડ ભગવાનનું ભજન કરે ને કરાવે, કથા વાર્તા કરે. અને ખાવા માટેના પણ કંઈ ફોંફો નહીં કે ચાલો સારામાં સારી સગવડ છે અને અહીં સારું ખાવાનું મળે, એવું નહીં. મારી ઈચ્છાથી જે વખત જે મળે એનાથી પોતાનું નિર્વાહ કરતા. આવા સંતો મહારાજે કર્યા. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એવા સંત હતા. તો એનાથી લાખો માણસો ભગવાનને માર્ગે ચાલ્યા, ભગવાનમાં શ્રદ્ધા થઈ, ધર્મ નિયમનું પાલન થયું અને સર્વ પ્રકારે સુખિયા થયા. એટલે કહું છું કે સંત એવા હોય કે જે હંમેશા લોકોનું કલ્યાણને જ ઈચ્છતા હોય, લોકોને ભગવાનનું ભજન થાય એવી જ વાત એમની પાસે હોય. એમની પાસે કોઈ નિંદા, કોટલી, અભાવ, અવગુણની વાત હોય પણ નહીં. જોગી મહારાજ પણ આપણે કહેતા કોઈનો અવગુણ લેવો નહીં, અભાવ લેવો નહીં, ફલાનો આવો છે, ઢીકનો આવો છે, આવી બધી ભટકૂટ કર્યામાંથી આપણને શું ફાયદો? લોકોની નિંદા, કુટલી કે અવગુણ, અભાવ કરવાથી આપણને કંઈ ફાયદો નથી. ઉલટો આપણામાં એ બધા અવગુણો આવે, બીજાના દોષ જોયા કરો તો તમારા દોષ ઊભા થઈ જાય. પણ આપણામાં દોષો છે એને ટાળવા પ્રયત્ન કરો, બીજાના જોવું નહીં. કારણ કે આપણે આપણા કલ્યાણ માટે આવ્યા છીએ. તો આપણું કલ્યાણ કેમ થાય એનો વિચાર હંમેશા કરો. તો કલ્યાણ તો મહારાજની આજ્ઞા, ઉપાસના અને સમસુહૃદ ભાવ એકતાની જે સ્વામી વાત કરી છે એ રીતે આપણું જીવન હોય કે પહેલાં પહેલું આપણે અહીંયા આવીએ છીએ શા માટે? કે સત્સંગ કરવા માટે. સત્સંગમાંથી જે વાતો છે એની જીવનમાં ડળ થાય, આજ્ઞા, ઉપાસના, નિયમ, ધર્મની, અને એ મોટા પુરુષ રાજી થાય એટલા માટે આપણે આવીએ છીએ. હવે અહીં આવીને બધાનું જોયા જ કરો, આવો આમ કરે છે, આવો આમ કરે છે, આવો છે, ભાઈ જે કરતો છે કરે છે, એનું જવાનું છે. આપણે આવ્યા છીએ, લાભ લઈ લો. આપણામાં અવગુણ છે એને ટાળો, એનો વિચાર કરો અને એને ટાળવો માંડે. પણ એવી રીતનું હોય. અને આ સંત થયા પછી પણ જો આવું બધું કર્યા કરતા હોય તો એ સંતને કોઈ ફળ નથી.
અને બીજાને પણ નહીં. એટલે પોતાનું જ આપણે જોઈએ. આ માર્ગ એવો છે આધ્યાત્મિક માર્ગ, એમાં માણસે પોતાનું જ જોવાનું હોય કે પોતાની અંદર જે કંઈ વસ્તુઓ ટાળવાની છે એનો જ પ્રયત્ન થાય. બ્રહ્મરૂપ આપણે થવું છે તો બ્રહ્મરૂપ થવા માટેની જે વાત છે કે પોતાના જીવનમાં જે કંઈ દુર્ગુણો છે, જે કંઈ વ્યસનો કે જે કંઈ આપણી કુટેવો છે એને ટાળવાનો પ્રયત્ન હંમેશા માટે થવો જોઈએ. બીજાના ગુણ છે એને ગ્રહણ કરો, બીજામાં સારું છે. દરેક માણસમાં અવગુણ તો છે, પણ 100માંથી 1 ગુણ તો એને હશે કે એનો કંઈ સેવાનો હશે, ભક્તિનો હશે, બીજું હશે, ત્રીજું હશે, માળા ફેરો છે, કંઈક પણ એવો સારો ગુણ એક હશે. પણ માણસને પેલા 99 દેખાય, એક સારું ના દેખાય. કારણ સારું જોવાની ટેવ નથી પાડી આપણી. તો સારું ટેવ પાડે કોણ? સંત. જોગી મહારાજ જેવા સંત મળે તો આપણને સારું જોવાની વાત કરે, આપણા અવગુણો જોવાની વાત કરે, અવગુણ ટાળવાની પણ વાત કરે. પણ આવા હોય તો ના હોય તો ઊભું કરી આપે. કાં તો ગાંજો ચડાવે, તલમો ચડાવે, ફૂંકાવે, પીળો પીએ, ગુટખા ખાય, એવું બધું કર્યા કરે. એટલે ના હોય એ વ્યસન આપવામાં આવે, ના હોય એવા દુર્ગુણ આપણે અંદર આવે. પણ આવા સંત મળે તો જે છે એને કાઢે અને સર્વ પ્રકારે સુખ્યા મળે. તો સ્વામી કહે છે એવા જે સંત છે એ સંતથી આપણું કામ થાય છે. અને એ સંતને હંમેશા ભગવાન રાજી થાય એ પ્રમાણે જ પોતાના જીવનમાં હોય છે. એટલા માટે નિષ્કાળ સ્વામી પણ વાત કરી કે સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ગાંઠ, નથી ઘટમાં ગાંઠ. સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કાળ છે જે સંત ધર્મ, જ્ઞાન, વૈરાગ, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, ધનશ્રીનો ત્યાગ, આવા સંત એની વાત કહે કે સંત વિના સાચી કોણ કહે. સંત છે એ જ આપણે સાચી વાત કરે. દુનિયા સ્વાર્થી છે અને આવા સ્વાર્થી બધા મહાત્માઓ પર ફરતા હોય, જટાધારીને, ચીપિયાધારીને, મોટા મણકાની હાથ. એ કંઈ મણકો ફરે નહીં, કોઈ દાડો ફેરવાનો ટાઈમ બી ના મળે. પણ આમ મહાત્મા મોટા છે એટલા ઢંગી હોય અને લોકોને છેતરવાની વાત હોય. તો એ સંતથી કંઈ આપણે થાય, એ સંત આપણને વાત સારી કરી શકે નહીં, આપણને કંઈ ખોટે રસ્તે જ ચડાવે. તો કહેવાનું કે સંત જે છે એ સંત આપણને સાચી વાત સમજાવે, દુઃખ લગાડીને પણ કહે. આપણને દુઃખ લગાડીને પણ કહે કે ભાઈ આ આપણે કરવાનું નથી, આપણે મૂકવાનું છે, આને છોડવાનું છે. જોગી બાપા જેમ વ્યસન બીજું ત્રીજું મુકાવતા હતા. આપણે જરા તેકડી એ થાય કે આવું કેમ મુકાય, શું થાય, પણ તો એ કહેતા. તો કહેવાનું શું છે કે એ સાચી વાત આપણને કે આપણું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય, આપણો વ્યવહાર સારો ચાલે અને આપણે સુખી થઈએ એવી વાત હંમેશા એમની પાસે હોય. એટલે નિષ્કાળ છે કે એવા જે સંત છે એ સાચી વાત આપણે કરે. કારણ કે એમને કોઈને છળ કપટ કરી છેતરવા નથી, કોઈની પાસેથી કંઈ આ પ્રમાણે લઈને મોટાઈ મેળવવી નથી, કે પોતાએ બંગલા મોટર પહેરવાની કંઈ ઈચ્છા નથી, જગતની અંદર માન મોટપની ઈચ્છા નથી. એ માણસને શું, એ તો સાચી જ વાત આપણે કહેવાના છે. એવું કંઈ હોય તો પછી આપણને કંઈ અવડે રસ્તે ચડાવી દે. એટલે અવડે રસ્તે ચડાવું, મહારાજે પોતે વચનામો ના કહ્યું કે હું તમને અવડે રસ્તે ચડાવું એમાં મારું શું સારું થાય. મહારાજે વચના કહ્યું હું તમને બધાને અવડે રસ્તે ચડાવી દઉં, ખોટે રસ્તે ચડાવી દઉં એમ મારું શું થાય. કારણ તમારું બધાનું ભૂંડું થાય તો મારું ભૂંડું જ થાય. એટલે મહારાજ કહે છે કે આવી રીતે એમને જે વાત કરીએ છીએ એ તમારા સારા માટે, તમારું કલ્યાણ થાય એને માટે, પણ ખોટે રસ્તે ચડવાની વાત નથી. એમ જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજને જ વાત કરી કે સારે તેમના જીવનમાં કોઈ દિવસ કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ પણ નહીં. ભગવાન સર્વનું ભલું કરો, દરેકનું ભલું થાય એવી જ વાત એમની પાસે આપણે સાંભળતા. ભગવાન ભજી લેવા આ શબ્દો પર હંમેશા બોલાતા હતા, બીજી વાત જ ના હોય. કથા વાર્તા ભજન જ હોય, એમની પાસે બેસો, ઉઠો, ચાલો, ભેગા બેહો, તો એક જ વસ્તુ. તો એવા સંત મળે તો શું કે આપણું અંતર ઠરે અને આપણા અંતરમાં ભગવાનનો વાસ થાય, આપણી અંદર ધર્મ નિયમની દ્રઢતા થાય અને આપણું જીવન સંસારિક અને આ આધ્યાત્મિક બે જીવન સુખી થાય. આ લોકને પરલોક બે આપણો સુધરી જાય. પણ તે સિવાય તો આ દુનિયામાં ગમે ત્યાં ફરો તો કોઈ એવી મળી શકે વાત નથી. જૂનાગઢના દિવાન હરિદાસ હતા, એ બહુ સત્સંગી હતા અને ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવા જતા.
એમને એક વખત પ્રસંગ બન્યો કે આપણે યાત્રા કરવા જવું છે. એટલે યાત્રા કરવા જતાં પહેલાં સ્વામીના આશીર્વાદ લેવા ગયા જૂનાગઢમાં. સ્વામી બેઠા કથા વાર્તા કરતા પગે લાગીને બેઠા કે સ્વામી હું યાત્રા કરવા જાઉં છું, આપને કંઈ જરૂર હોય તો મને કહો તો હું યાત્રામાંથી લેતા હોઉં. સ્વામી કે અમારે સાધુ છે, અમારે શું જરૂર હોય, અમારે તો ભગવાનને ભજન કરવું ને કરાવવું એ અમારું કામ છે, બીજું કંઈ અમારે છે નહીં. પણ ના કહેવાય સ્વામી જાઉં છું, અરે બહુ ત્યાં તો બધા હોય અને કંઈક એવી ચીજ તમને જરૂર હોય તો લાવો. 2-3 વખત કહ્યું તો સ્વામી તો નિષ્ફળ રીતે ના જ પાડે કે જવતું નથી, અમારે તો મહારાજની ઈચ્છાથી આ બધું મળી આવે છે, કોઈ તકલીફ નથી ને કોઈ ખોટ પણ નથી. તો એ આગ્રહ કર્યો હતા કે સ્વામી કે બહુ વાત કરી તો સ્વામી કહે છે આ ધન સ્ત્રીના મહારાજના ત્યાગી છે, એવા 2 ત્યાગી તમે લાવજો, એવા 2 સાધુને તમે લાવજો. પેલા દિવાનને તો પાછું બહુ એ હતું ને કે હરિદ્વારમાં તો ઋષિકેશની અંદર તો મહાત્માઓ જ પડી બેઠા છે, મહાત્માઓની જમાત ત્યાં જ છે બધી ફર્સ્ટ ક્લાસ રીતે, એ ગુફાઓમાં રહેવાનું ને ભજન કરવાનું. એટલે એમને આવા મહાત્માઓ તો મળી જશે, એમાં વાત શું લાગે. એટલે પછી ગયા યાત્રા કરવા માટે, અને યાત્રા કરી તે ઘડે તો ચાલીને જવાનું હતું, એટલે 2-4 મહિના થઈ જાય જતા આવતા. તે ગયા, ત્યાં જોયા, પછી હરિદ્વાર ફર્યા, ઋષિકેશ ફર્યા, બધી યાત્રાના દરેક તીર્થો બીજા ત્રીજાની અંદર ફર્યા, બધા મહાત્માઓને મળ્યા કર્યા. પણ એમને કોઈ ઠેકાણે શાંતિ ને સંતોષ થયો નહીં. સંતોષ જ ન થયો કે હવે આ સંતને આપણે જરા એ સારા કહી શકીએ. કંઈક ને કંઈક એને સ્ત્રીમાં કંઈ ફેર હોય ને, કાં તો ધર્મમાં હોય ને, કાં તો સ્વભાવ હોય ને, કાં ગાંજા ફૂંકતા હોય ને, કાં તો બધી અમતા એવી રીતના બધા એ કરતા હોય. એટલે એ ફરીને પછી બધે જોયું પણ ક્યાંય એવા ધન સ્ત્રીનો ત્યાગ ક્યાંય મળ્યો નહીં. પછી પાછા અહીંયા જુનાગઢ આવ્યા સ્વામીને, પછી યાત્રા કરીને દર્શન કરવા ગયા. એટલે ત્યાં ગયા સ્વામીને પગે લાગ્યા કે હા જે બધા બહુ સારી રીતે બધા યાત્રા કરી આવ્યા. પણ કે અમે તે 2 તમને જે વાત કરી હતી લાવવાનું એ કંઈ લાવ્યા ખરા અમારું સંભેલું? મહારાજ સ્વામી આ તો વસ્તુ અહીંયા ભગવાન સ્વામિનારાયણને ત્યાં તમારે ત્યાં છે, આવા ત્યાગી તો દુનિયામાં ક્યાંય નથી. હું બધે જ ફરીને આવ્યો, હરિદ્વાર ઋષિકેશના એક મહાત્માના આશ્રમો અને ગુફાઓમાં બધે ફર્યો થયો, જોયું પણ ક્યાંય મળ્યા નથી. એ તો સ્વામિનારાયણ ઘરે આ છે, આવા સંત બીજે નથી. તો કહેવાનું શું છે કે આવી વસ્તુ આપણને રસ્તામાં મળતી નથી, એ તો કોઈક એવા મહાન હોય તેની પાસે આ વસ્તુ મળે છે. એટલે સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત, દયા રહી છે જેના દિલ. દયા છે એટલે આપણા માટે ઘસાઈ જાય, આપણા માટે દુઃખ વેઠે પણ આપણું સુખ ને શાંતિ કરે, એવા સંતની વાત આપણે નિષ્પાંશ આપણે કહે છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે આવા સંત એ આપણને તો મળ્યા છે એટલે આપણે ભાગ છે, આપણે ભાગશાળી છે. આપણે જેવા કોઈ ભાગશાળી માનવા એ જ ભૂલ છે. એમ જોગી મહારાજ કહેતા કે જોગી મહારાજ જેવા સંત આપણને મળ્યા, હવે એનાથી બીજું વધારે આપણે માનવું એ આપણી ભૂલ છે કે બીજે મને સારું સુખ મળશે, મારું બીજું કલ્યાણ થશે, મને સારો લાભ થશે. જે દુનિયાનો લાભ જોયો તો એમની પાસે છે ને, મોક્ષ જોતો ત્યાં છે, પરલોકનું સુખ જોતો ત્યાં છે. એ ભગવાન સ્વામિનારાયણ ઘરે એવા સંતો છે અને એની પાસે છે. એટલે બીજે ફાંફા ના મારતા આ સુખ આપણે લેવાનું છે. અને કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે આપણા ભાગ જાગ્યા છે તો આ લાભ મળ્યો છે. એ પણ નિષ્કાળ ભાગ જાગ્યા આજે જાણો થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એ હેરો પામી પ્રભુ પ્રગટ પ્રમાણ. કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ એ સંત દ્વારા રહ્યા છે, સાક્ષાત આપણને મળ્યા. તો એમાં આપણો ભાગ છે, સમજી લો કે આવી વસ્તુ આપણને મળી કે ભાગ જાગ્યા જાણો. કેટલા કલ્યાણ થયા, કોટી કલ્યાણ. એ કલ્યાણની ક્યાં વાત રહી? કલ્યાણ છે. પેલા બ્રાહ્મણ તો કહે કે એક ઘણું દાન ને શસ્ત્ર ઘણું પુણ્ય, કે આ તો અનંત ઘણું પુણ્ય આપી દે, અનંત ઘણું કલ્યાણ આપણું થઈ જાય. એવા એ સંત છે. ત્યારે કહેવું એ આપણા જીવનની અંદર આવો લાભ આપણને મળ્યો છે, તો એ લાભ લઈને આપણે સર્વ પ્રકારે સુખ્યા હતો. મહારાજ એવું બળ આપે, આવો વિવેક પણ આપણને આપણે સત અસતનો વિવેક, સંત અસંતને ઓળખવાની આપણને મહારાજ દ્રષ્ટિ આપે, ધર્મ અધર્મની આપણે જોવાની પણ દ્રષ્ટિ આપે, અને સાચી વસ્તુ ઓળખીને જીવમાં દ્રઢ કરી અને આપણે એવા સંતને સેવીએ એટલે આપણે ભ્રમરૂપ થઈ અને મહારાજની સેવામાં બેસીએ એવા બનીએ. સહજાનંદ સ્વામી મહારાજ.